અને હવે જઈએ સીધા જ પ્રયાગરાજ મહાકુંભ, જ્યાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે. સંગમમાં તેઓ સ્નાન કરી રહ્યા છે. સીધા જ દ્રશ્યો પ્રયાગરાજથી તમે જોઈ રહ્યા છો, જ્યાં અમિત શાહ સ્નાન કરતા આસ્થાની ડૂબકી લગાવતા દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે. આ સાથે ત્યાં અન્ય સાધુ સંતો પણ ઉપસ્થિત છે. મહાકુંભમાં અત્યાર સુધીમાં અનેક નેતાઓ, અભિનેતાઓ પોતાની હાજરી આપી ચૂક્યા છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં મુલાકાતે પહોંચ્યા હતા અને આસ્થાની ડૂબકી તેમણે લગાવી હતી. તો અત્યાર સુધીમાં કરોડો લોકો મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં જે આંકડો સામે આવ્યો છે, 13 કરોડથી વધારે લોકો અત્યાર સુધીમાં મહાકુંભની મુલાકાત લઈ ચૂક્યા છે. ભવ્ય આયોજન પ્રયાગરાજમાં કરવામાં આવ્યું છે. તો સંગમમાં આસ્થાની ડૂબકી લગાવતા અમિત શાહ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે. સંગમમાં સ્નાન કરી રહ્યા છે. તો પ્રયાગરાજમાં આ વખતે મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો કુંભ મેળામાં જે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં અમિત શાહ પહોંચ્યા છે. આ સાથે જ અન્ય સાધુ સંતો પણ દ્રશ્યોમાં આપને દેખાઈ રહ્યા છે. એટલું જ નહીં, જે ઉત્તર પ્રદેશ સરકાર તરફથી ત્યાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે, તેને પણ લોકો વખાણી રહ્યા છે. કારણ કે કરોડો લોકો અત્યાર સુધીમાં તો જઈ ચૂક્યા છે, પરંતુ 40 કરોડ લોકો આ મહાકુંભની મુલાકાત લે તેવો પણ આંકડાની શક્યતાઓ શરૂ થયો મહાકુંભ ત્યારે જ વ્યક્ત કરવામાં આવી હતી. જોકે આજે અમિત શાહ ત્યાં પહોંચ્યા છે અને પ્રયાગરાજમાં સંગમમાં તેઓ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. જોકે અગાઉ રાજનાથસિંહ પણ ગયા હતા અને તેમણે પણ આસ્થાની ડૂબકી લગાવી હતી. જોકે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ત્યાં ગયા હતા અને તેમના મંત્રીઓ સાથે તેમણે આસ્થાની ડૂબકી લગાવી હતી. જોકે હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્યાં પહોંચ્યા છે અને તેઓ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. તો કરોડોની સંખ્યામાં લોકો આસ્થાની ડૂબકી લગાવવા ત્રિવેણી સંગમ પહોંચી રહ્યા છે અને ગંગામાં સ્નાન કરી રહ્યા છે. જોકે મહાકુંભને લઈને લોકોમાં ઉત્સાહ પણ આ વખતે ઘણો જ જોવા મળ્યો છે. કારણ કે આ વખતના જે અવસરની વાત કરીએ, 144 વર્ષ બાદ જે સંગમ મળ્યો છે અને આ મેળાનું આયોજન મહાકુંભનું પ્રયાગરાજમાં કરવામાં આવ્યું છે. ભવ્ય વ્યવસ્થાઓ સાથે આ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. 6 શાહી સ્નાન છે. શાહી સ્નાન વખતે પણ ખાસ એવું આયોજન છે કે ત્યાંથી જે શાહી સ્નાનના સ્થળો છે, ત્યાંથી અનેક કિલોમીટર દૂર ગાડીઓ પાર્ક કરવામાં આવશે. અંદર કોઈ પણ વાહન ચલાવી નહીં શકે તે પ્રકારે વ્યવસ્થા કરાઈ છે. સાધુ સંતોને પણ કોઈ પ્રકારે તકલીફ ન પડે તે પ્રકારે વ્યવસ્થાઓ ત્યાં કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહ અત્યારે દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે. સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે, સંગમમાં સ્નાન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તમામ અનેક નેતાઓ છે, અભિનેતાઓ છે, જે સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. આસ્થાનું સ્થાન એવું પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ, જ્યાં અનેક એવા ધાર્મિક સ્થળો આવેલા છે. એ ધાર્મિક સ્થળોની પણ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે. તો જેમ જેમ દિવસે દિવસે મહાકુંભના દિવસો ઓછા થતા જાય છે, એમ લોકોની ભીડ વધતી નજર આવી રહી છે. છેલ્લા 2-3 દિવસની વાત કરીએ ત્યારે પણ 2 થી 3 કરોડ લોકો છે જેઓ શાહી સ્નાન કરવા માટે પહોંચ્યા હતા. તો અમિત શાહ અત્યારે પ્રયાગરાજ પહોંચ્યા છે અને મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. તો નિષાદરાજ ક્રૂઝ દ્વારા તેઓ ત્યાં પહોંચ્યા હતા અને સંગમમાં આસ્થાની ડૂબકી લગાવતા દ્રશ્યોમાં ગૃહમંત્રી અમિત શાહ દેખાઈ રહ્યા છે. તો વાત ગુજરાતની પણ કરી લઈએ તો ગુજરાતથી પણ જે લોકો છે પ્રયાગરાજ જવા માટે ઈચ્છી રહ્યા છે, તેમના માટે પણ આજથી જ બસની સેવા છે તે શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેનું આજે પ્રસ્થાન કરાવ્યું છે. એટલે કે જે લોકો પ્રયાગરાજ જવા ઈચ્છે છે, જેમને ટિકિટ નથી મળી રહી, તેવા લોકો 8100 રૂપિયામાં ત્યાં બુકિંગ કરાવી શકશે. સરકાર અને GSRTC દ્વારા એક અનેરો પ્રયત્ન કરવામાં આવ્યો છે. લોકોને ત્યાં પહોંચાડી શકાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. 3 રાત્રિ અને 4 દિવસનું આ પેકેજ રહેશે. તો આ ગુજરાતની માહિતી હતી. આ સાથે જ આપણે સીધા જ વાત કરીએ જ્યાં દ્રશ્યો દેખાઈ રહ્યા છે ટીવી સ્ક્રીન પર. ગૃહમંત્રી અમિત શાહ અત્યારે પહોંચ્યા છે પ્રયાગરાજ, આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. સાથે જ અન્ય સાધુ સંતો પણ છે. અનેક અખાડાઓ છે જે અત્યારે પ્રયાગરાજમાં ઉપસ્થિત છે. જ્યારે શાહી સ્નાન હશે ત્યારે શાહી સ્નાનમાં એ તમામ
અખાડાઓ સ્નાન કરતા હોય છે. શાહી સ્નાનનો પણ અનેરો મહિમા છે. એ દિવસે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે અને આસ્થાની ડૂબકી લગાવે છે. જો કે સંગમનું જે સ્થળ છે ત્યાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જો કે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ શ્રદ્ધાળુને, કોઈ પણ યાત્રીને કોઈ પણ પ્રકારે તકલીફ ન પડે તેવી તમામ વ્યવસ્થાઓ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવી છે. તો આસ્થાની ડૂબકી લગાવતા ગૃહમંત્રી અમિત શાહ જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે, આસપાસ જે સાધુ સંતો છે ત્યાં મંત્રોચ્ચાર સાથે તેમણે આસ્થાની ડૂબકી લગાવી હતી. આસ્થાની ડૂબકી લગાવ્યા બાદ તેઓ હવે પરત સંગમમાંથી નીકળી રહ્યા છે. જો કે ઉત્તર પ્રદેશના પ્રવાસે અમિત શાહ અત્યારે પહોંચ્યા છે. તો પવિત્ર સંગમમાં અમિત શાહનું પવિત્ર સ્નાન જેના દ્રશ્યો જોયા, દ્રશ્યોમાં દેખાતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે ઉપસ્થિત છે. આ સાથે તેમના અનેક મંત્રીઓ દેખાઈ રહ્યા છે. તો સાધુ સંતો પણ ત્યાં ઉપસ્થિત છે. તમામ લોકો અત્યારે આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. દ્રશ્યોમાં આગળ જતા આપણે દેખાઈ રહ્યા છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે ને એમની સાથે સાધુ સંતો પણ છે જેઓ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. જો કે 2 દિવસ અગાઉ પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના મંત્રીમંડળ સાથે ત્યાં પહોંચ્યા હતા અને આસ્થાની ડૂબકી લગાવી હતી. એટલું જ નહીં, તેમણે ત્યાંથી કેબિનેટ બેઠક પણ પોતાની કરી હતી. ત્યાં વ્યવસ્થાઓ ઉપર ખાસ ધ્યાન મુખ્યમંત્રી આપી રહ્યા છે. જો કે એમ કહીએ તો નવાઈ નહીં કે મુખ્યમંત્રી અત્યારે પ્રયાગરાજમાં જ છે ને તમામ જે આખો મેળો છે ક્યાંય પણ કોઈ વ્યક્તિને જરા પણ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અત્યારે રાખી રહ્યા છે. તો જ્યારે ગૃહમંત્રી અમિત શાહ પ્રયાગરાજ પહોંચ્યા છે તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે. તમામ ચુસ્ત બંદોબસ્ત આપને આસપાસમાં જોવા મળી રહ્યો છે. ડ્રોન કેમેરાથી આ દ્રશ્યોને કંડારવામાં આવી રહ્યા છે, કેદ કરવામાં આવી રહ્યા છે. જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આગામી દિવસોમાં પ્રયાગરાજની મુલાકાત લઈ શકે છે. તો પ્રયાગરાજ જ્યારે ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે, તેઓ હેલિકોપ્ટર દ્વારા ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમને VIP બોટમાં સંગમમાં અંદર લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમણે સાધુ સંતો અને મુખ્યમંત્રી સાથે આસ્થાની ડૂબકી લગાવી. તો કેસરી કપડામાં દેખાતા ગૃહમંત્રી અમિત શાહ જેઓ આસ્થાની ડૂબકી લગાવવા માટે સંગમ પહોંચ્યા હતા. 2 અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ જ્યાં VIP બોટ દ્વારા તેમને સંગમ સુધી લઈ જવામાં આવ્યા હતા અને બીજા આ દ્રશ્યો છે જ્યાં બોટમાંથી બહાર નીકળી સાધુ સંતો અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે તેઓ સંગમમાં ઉતર્યા હતા અને ત્યાં આસ્થાની ડૂબકી લગાવી હતી. મંત્રોચ્ચાર સાથે આસ્થાની ડૂબકી લગાવી મહાકુંભનું અનેરું મહત્વ પણ છે. 12 વર્ષે આ મહાકુંભ યોજાય છે, પરંતુ આ વખતનો મહાકુંભ એટલા માટે મહત્વનો છે કારણ કે 144 વર્ષ પછી આ એવો યોગ બન્યો છે અને આ મેળો પ્રયાગરાજમાં યોજાઈ રહ્યો છે. પ્રયાગરાજમાં મેળાનું આયોજન જે કરવામાં આવ્યું છે તેના ઉપર પણ ચાંપતી નજર છે. બીજી બાજુ કરોડોની સંખ્યામાં ભક્તો છે, દેશ વિદેશથી ભક્તો અહીંયા ઉમટી રહ્યા છે અને આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. સૌ કોઈની આશાઓ છે, અપેક્ષાઓ છે કે અમારે પ્રયાગરાજ જવું છે. ઘણા બધા લોકો એવા છે જેમને ટિકિટ નથી મળી રહી, એ પણ આશા લગાવીને બેઠા છે કે અમારી ટિકિટ બુક થઈ જાય, અમારે પ્રયાગરાજ જવું છે. આસ્થાની ડૂબકી લગાવી છે. જો કે આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર દેખાતા ગૃહમંત્રી અમિત શાહ જે આસ્થાની ડૂબકી લગાવવા માટે તેઓ પણ પહોંચ્યા હતા અને સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. જો કે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ અનેક એવા લોકો છે જે અહીંયા પહોંચ્યા છે. તો 2 અલગ અલગ દ્રશ્યો આપણે અત્યારે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ જ્યાં ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા સંગમમાં સ્નાન કરવા માટે અને બીજા દ્રશ્યો સંગમમાં સ્નાન કરતા ગૃહમંત્રી અમિત શાહ. અત્યાર સુધીમાં અનેક નેતાઓ છે, રાજનાથસિંહ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે, તેઓ પણ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. અને વાત ખાસ કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની કરીએ જેઓ ખાસ નજર આ મેળા ઉપર રાખી રહ્યા છે. તમામ નેતાઓ અભિનેતાઓ સાથે તેમની હાજરી પણ જોવા મળી રહી છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા અજય યાદવ અમારી સાથે જોડાઈ ગયા છે. અજય, આજે प्रयागराज में अमित शाह की हाजिरी તેમણે પણ આસ્થાની ડૂબકી लगावी। देखिए, निश्चित तौर पे एक के बाद एक जो नेताओं के कुंभ पहुंचने का सिलसिला जारी है, उसी कड़ी में आज गृह मंत्री अमित शाह जो हैं वो कुंभ पहुंचे हुए हैं और उन्होंने फिलहाल गंगा स्नान किया है और उन्हें अपने पहले के शेड्यूल के बारे में भी जानकारी दी थी और ये कहा था कि किस तरह से
वो लालायित हैं या कह सकते हैं कि काफी उम्मीदों से भरे हैं कि वो कुंभ में जाएंगे और स्नान करेंगे, और न सिर्फ स्नान करेंगे बल्कि साधु संतों से मुलाकात भी करेंगे। तो खासकर कि उनकी ये स्नान एक ऐसे वक्त में हुआ जब प्रधानमंत्री भी जाने वाले हैं, तो पूर्व प्रधानमंत्री की उस यात्रा से पहले कुंभ का वो जायजा भी लेंगे। इससे पहले योगी आदित्यनाथ भी गए हुए थे, लेकिन फिलहाल जो गृह मंत्री अमित शाह ने कुंभ का स्नान किया है। जी ધન્યવાદ જાણકારી કે લીએ। તો જૂના અખાડામાં સાધુ અને મુનિઓ સાથે અમિત શાહ ભોજન પણ કરવાના છે અને અમિત શાહ લગભગ 5 કલાક જેટલો સમય છે તે મહાકુંભમાં જ નીકાળવાના છે। તો આજે પ્રયાગરાજ તેઓ મુલાકાતે પહોંચ્યા અને આસ્થાની ડૂબકી લગાવી।